પણ મારી માતાઓ, મારી બહેનો, ગાંધીગીરની તમામ બહેનોને કહેવાનું તો તમારો પ્રેમ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, મળીને આગળ વધવાનું છે. અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું, કોઈનો ભાઈ છું, મને જે માનતા હો, પણ આવનારા સમયની અંદર ગુજરાતની અંદર જે કાચા મકાનો છે એની આપણે પાટા મળીને દોડવાનું છે અને ગરીબો માટે દોડતા રહીશું. એટલે હવે અહીંથી સીધો જાય આપણે પેલા તો રામજી મંદિરના દર્શન કરવાના, દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે. હવે અહીંયા પડ્યો રહેવાનો છું, જેને જે કેવું હોય કે, બાકી આપણે તો અહીંયા જ રહેવું. જોજો પાછા તમે સંડાસ ઉપર ચડી ગયા ને, પડ્યો નહીં, સંડાસ બાથરૂમ ઉપર ચડી ગયા, બોલો. પણ આ પ્રેમ છે તમારો, ગુજરાતીઓનો પ્રેમ. અને જ્યાં જ્યાં જાઉં છું તમામ લોકો મને કહે કે ખજૂરભાઈ મુંજાતાની અમે તમારી હારે બેઠા છીએ, એ છે ગુજરાતીઓનો પ્રેમ. કરતા રહેજો, જ્યાં મુંજાવ ને તો મને કહેજો, તમારી હારે જ બેઠો છું. અને સીધો અહીંથી જઈશ, દાદાના દર્શન કરશું અને તમારા ગામની અંદર જે દાદા દાદી છે એના ઘર બનાવવાની શરૂઆત કરશું. એક સાથે બધા બોલશો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આમ ન હાલે, જોરથી બોલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે બધાને આ ઉપર જે બહેનો છેડા છે બધાને કહી, મારી માસીના આમ છે, એક સાથે બધા બોલશું આવી રીતના નહીં હાલે ભાઈ. આ અવાજ નેપાળ સુધી આવવો જોઈએ. એક બે ને ત્રણ કહું ને એટલે હૂપ છે ને, હૂપ એ નેપાળ સુધી સંભળાવવું જોઈએ. 1 2 3, 1 2 3. આ પ્રેમ છે ભાઈ. અને હનુમાન દાદાના આશીર્વાદ મળી ગયા છે, મળીને હવે લડવાનું છે, મોજ કરવાની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે જેટલા લોકો પોતાનો કિંમતી સમય, મારે 10:30 વાગે આવવાનું હતું, થોડુંક મોડું થઈ ગયું, એના માટે હું બે હાથ જોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું. કારણ કે તમારી ઘરે જમવાનું આ તો અડધા લોકો તો ભૂખા આવ્યા, ખાતા પીતા વગરના. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. આઈ લવ યુ ગાંધીગીર. મને લાગે હું ઘરે બોલતો ન જાઉં. ખૂબ ખૂબ આભાર. આઈ લવ યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. આપણે વિનંતી કે